આ પકડી દે પાયલોટ અમારા રૂડા સાહેબ બગા બતાવે છે એક જ જારી ફકીર આવા દે મસ્ત હેલો મિત્રો, સ્વાગત છે ફરી તમારું એક અમારા નાના એવા વ્લોગની સાથે. તો બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દરિયાદેવ, જય શ્રી રામ. તો મિત્રો અત્યારના તો મિનિમમ છે ને 12 વાગી જાય છે, બપોરા થઈ ગયા છે ને અમે છે ને આજે એક જ વોલ કર્યો છે બપોરનો, કેમ કે એક ઓજો મારો ફાટી ગયો છે તો એને સિલાઈ કરવા માટે છે ને માઇગર કાઢ્યો છે. પછી હું તમને બતાવવા અને અત્યારે છે ને અહીંયા આપણે કાલા પથ્થરને આમાં નાખ્યું છે કાઠિયામાં, અને અત્યારે આપણે વોલ ઉપાડવાનું કામ ચાલુ કરી દીધું છે. જો અહીંથી આમ પૂછડું છે ને જવા દીધું છે. આગળ અત્યારે લોક મારી દીધો છે, વાયરું કરવાનું કામકાજ અમારું બધું ચાલુ છે. ત્યારે હોલના હું માછલી આવે હું ને પછી તમને હું બતાવવા. બાકી જો અત્યારે વાયરિંગ કામ અમારું ચાલુ છે. આ બાજુ ધમો વાયર વિશે ને આ બાજુ છે ને ભીમલો વાયર વિશે છે. બંને બાજુ છે ને એક એક ગણા વાયર વિશે છે. અને આપણી પાસે છે ને મિત્રો 2 ટીટાણા આવેલા છે. આ જો આમાં અત્યારે છે 2 છે ને નાના નાના ટીટા છે આપણી પાસે. આવી રીતનું ભાઈ કઈ છે. અને આ પૂછડાની છે ને અમે લોકો સિલાઈ કરીએ છીએ. તો કેટલા પૂછડા છે, 2 પૂછડા કાઢ્યા છે. અને આ પૂછડું આપણે છે ને નવું મંગાવ્યું હતું ને, પણ આને રિપેરિંગ કરવા માટે પાછું આપવાનું છે, કેમ કે આમાં કામ છે ને જે અધૂરું છે આ પૂછડામાં. એટલે એ પૂછડાને છે ને આપણે રિફંડલી પાછું આપવાનું છે. અને બાકી તો છે ને અત્યારે ચૂલા ઉપર ભાત ચડાવેલું છે. તો કાંઈ નહીં, હવે આગળ શાક હજી બનાવવાનું બાકી છે. અને વોલ ઉપાડીને પછી માલમાં શું આવે છે હું નહીં પછી તમને હું બતાવવા. કન્ટિન્યુ બધા બ્લોગમાં બન્યા રહીશું મિત્રો. અત્યારે અમે છે ને ભાઈ ધમાને ચડાવીએ બોટમાં. હા આપણો માલ લેન્થથી લે ના હાલ નીકળ બારો. શું કરે છે હજી? હાલો ગાય ઝડપથી. હાલ નીકળ બારો ખાયગા. આ બોટમાં છે ને આપણે ચડાવવાનું છે. આડે આવે ને બોટ પછી તમને બતાવું છું કે ભાઈ કેવી રીતના અમે લોકો માલ લે નહીં, માણસને પાર્સલ કરીએ છીએ. ધમાને જરૂરી કામ છે, ઘરે ધમો જાય છે તો આપણને આ બોટ આવે છે ને એમાં ચડાવવાનું છે. હવે આ બોટમાં ચડાવવાનું છે. રમેશ ઉભા જો રમેશ. મિત્રો આવી રીતનું અમે અમારા ધમાને પાર્સલ કર્યું. તમે ખાલી જોઈજો ગાડી કેવી રીતનું પાર્સલ કરીએ છીએ. ધક્કો જ મારી દેવાનું છે, ધક્કો. હા મયુર, આપણે જાણીતા છે આના ફૂલ. આવા દે મસ્ત. સાગરો છે હું ખરો વર્તું. હા અહીંયા આવે. એલો પાયલોટ દબાય રૂડા પંખે જાહે. હા આવાજ જરાક. હા આવું પડી આમાં નવરાઈ ને. હા 4-5 બનાવેલા. શરૂઆત આ પકડી દે પાયલોટ પર. આગળ મારા હારા હેરખ્યું બેન જો બગા કેટલા આવે મયુર? 2 ની માસે લે છૂટી જાહે. આવા જો ઇબજે હમણાં ના રાખજે. સ્પેશિયલ રાખ્યો જી ને. અરે તો યાઠો નહીં મૂકતો ને પલ્લરી અહીં કોરામી જવાના છે દિવાળી કરવા.
હાલે પાયલોટ ના સડપે. હાલો મિત્રો, તો આવી રીતનો મેં ધમાને પાર્સલ કરી દીધો છે. મિત્રો ધમાને છે ને પાર્સલ કરી દીધો છે અત્યારે, અને આવી રીતના છે ને ભાઈ આપણે માલ આવ્યો છે. 2000 આપણે બગાવ્યા ટપરા છે, અને અલામાં થોડા 3 માકુલ આવ્યા છે, બાકી એલામાં બગા છે. આવી રીતનું બધું કઈ આવ્યું ને અંદરનો નજારો તમને કઈ બતાવી દઉં, કેમ કે મારા માણસો છે ને ઓહો વાટે છે, રૂડા હતા ને બધા. અંદર જઈએ, અંદરનો નજારો બતાવીએ, પછી જમવાની ટાણે મળીએ. ગાઈસ ફાઇનલી અત્યારે મારા કુટુંબની અંદર આવી ગયો છું, અને ભાઈ આમાં છે ને આપણી પાસે થોડાક બગા છે. જો બરફની સ્ટોક મેરેલો છે, ને બરફ હવે આપણી પાસે છે ને ખાલી થોડોક જ રહ્યો છે. જો છે થોડોક ખાલી આપણી પાસે બરફ રહ્યો છે, બાકી આપણી પાસે બીજું કઈ વસ્તુ રહ્યું નથી. અને અહીંયા છે ને એક વેખલું છે, જો આગ માટે કાઢેલું બકાલું બધું આપણી પાસે પૂરું થઈ ગયું છે. ને આમાં છે મિત્રો માકુલ, આ બધા મિત્રો છે ને માકુલ છે, કાળો માલ આવી રીતનું છે બધું. અને આમાં છે મિત્રો મોટું પરસું. આમ બધું ને ભાઈ નોખી વેરાયટી બધી સ્ટોક કરેલી છે. અને આમાં છે બગી, આમાં છે કચરો, આમાં છે મિત્રો ખાડો બોઇલર, આમાં છે મિત્રો જેમ્બો, અને આમાં છે લાલ ડોડી, આમાં છે હલવા, અને 1-2 પામ્પલેટ કંઈક દેખાય છે, અને સાપરી છે, બાકી બગા છે. આવી રીતનું છે ને મિત્રો ભાઈ બધો માલ થોડો સ્ટોક મારેલો છે. તો કાંઈ નહીં, માલને માથે લઈ લઉં અને બગાન બધું ખડકી દઉં. મળીએ ભાઈ જમવાની ટાણે. હવે હું બનાવું છે, મામા હવે જમવાનું કોઈ ખબર નથી, જે બનાવવું હોય. તો મિત્રો અત્યારના મિનિમમ થઈ ગયો છે 1.5નો ગારો, અને જમવામાં બનાવવું છે આજે બાંગરા ને ભાત. આ અમારા ખેલાડીઓ જો જમે છે, બાંગરાનું શાક અને સાથે છે ભાત. આવી રીતનું ભાઈ બધું ખાય છે ભાઈ બધા. લો તો જો ફકીર ફકીર એ ફકીર ફકીર. વાહ, આમાં ખબર હોય છે તમને શું છે? ખબર શું છે? બાંગરાનું શાક. લા એક ખેલાડી અમારો તૂટી ગયો ભાઈ, બસમાંથી ભાગી ગયો. મેચ રમતા રમતા ખડી ગયો. કા વટી પાર્સલ કરવો પડે. હા, મોકલવો જરૂરી હતો. હાલો તો કઈ નહીં મિત્રો, ફટાફટ છે ને જમીન. અત્યારના છે ને મિત્રો મિનિમમ લગભગ તો 5:30 વાગી જશે. આપણી બાજુમાં છે ને જો એક બોર્ડ દેખાય છે. આવી રીતનું બધી બોટ છે. અને બાકીનું તો આ બંને શું કરો? એટલે જાંબુ લીંબાનું ફેન્સિંગ કરે. આથી આવું બધું ધોતા શીખી ગયો. એમ ધોવાય. જો ભાઈ રૂડો જાંબુ ધોવાય. આવી રીતનું છે મિત્રો. અને માલમાં છે ને જો એટલે નરસિંગાને એવું છે, આમાં કોઈ એક પૂરી નાખી દીધી છે. જેકપોટ હા લે. અને બાકી થોડો કચરો એવો છે. ને આમાં તો જો ભાઈ નારિયેલો ધરો. આ છે મિત્રો નારિયેલો. અને આવું તો બાકી છે બધા સાટલા ને એવું બધું છે. આમાં થોડીક બગી છે. અમારા રૂડા છે બગા બતાવે છે. એક જ જારી અકડો જારી મેં કાઉ થાવનો ભાવ. રૂડા આ ટી શર્ટ કેમ અહીંથી ફાટી ગયું ભાઈ? કે બગો કાપી ગયો? બગો મારી ગયો બગો દાંત મારી ગયો. હે ઈટા હુવા જ દે હજી ને. અત્યારની મિત્રો વાત કરું ને તો મિનિમમ છે ને ભાઈ ઘણો સમય થઈ ગયો છે ને હું છે ને કોલ્ડમાં આગળ આવ્યો, અને બરફ હવે આપણી પાસે ઝાઝો નથી રહ્યો. જો છે એટલે થોડોક જ આપણી પાસે બરફ રહ્યો છે. મતલબ કે 10 થી 15 લાદી જેટલો આપણી પાસે બરફ રહ્યો છે. એ ખાંગડો અહીંયા છે જો. અને બાકી આમાં મિત્રો તુરી ઢૂમા છે. આપણે છે ને સવારના વોલમાં આવ્યા હતા તુરી ઢૂમા, અને આમાં બાકીના છે મિત્રો બગા. હવે છે ને બરફ મારવાનું એકદમ ઓછું કરી દીધું છે, કેમ કે બરફ છે ને આપણી પાસે ઝાઝો છે નહીં. અને આ કાલે જેકપોટ લાગ્યો હતો તુરીનું. આ રે વેખલી ખાડો ગઈ ને ભાઈ, એ છે જો આપણે જેકપોટ કાલે એડ્યો છે એ છે. આ બધો જોઈ લો કે ના મેસલા લાગે. આમાં એક મેસલું આપણે મોટું નીકળ્યું નહીં, બધું આવું જ નીકળ્યું બધું ખપડ ખૂચડ. અને આમાં છે મિત્રો દેડકા ને નરસિંગા.
જોઈ લો છે આવી રીતનું યાર કઈ બધું છે. અને આમાં છે બધું મોટું કરશું. આમાં જે આપણે બરફનું સ્ટાઇલ મારવાની છે બધું મોટું મોટું છે. ક્રેસ્લા ને વાંભુ ને સીમાર નારિયેલા ને એવું બધું છે. વેખલી ને બધી નોખી નોખી વેરાયટી ભાઈ આમાં મેરેલી છે. અને આમાં છે મિત્રો દોડી, અને આ થોડીક દોડી છે ને શાકમાંથી કાઢી છે, પાવડર નથી નાખ્યું. અને આમાં થોડીક દોડી છે, જો ખાનું છે દોડીનું. અને આમાં છે મિત્રો હલવા ને એવું બધું છે. એક બે પાઇપલેટ દેખાય છે, ચાપરી દેખાય છે. અને આમાં છે મિત્રો બોઇલર ખાડો, સાથે છે આમાં પ્રાઉન્સ, 2-3 જારી ભીરી છે આપણી પાસે પ્રાઉન્સની. ને આમાં છે મિત્રો કચરો, ફિલખાયા ને એવું બધું છે. તેલસ બેલસ. અને અહીંયા થોડીક હલવી છે આપણી પાસે. આ આપણે હાગનું કાઢેલું છે બધું ધુમાન ને આમાં છે મિત્રો થોડીક બગી. આવી રીતનું યાર કઈ બધો થોડો આપણી પાસે માલનો સ્ટોક છે. ને હવે કરી આજનો વિડીયો હવે અહીંયા પૂરો. વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી મૂકજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી મૂકજો.